मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ભાન બોલીને ગમે ત્યાં રીલ્સ બનાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ રસ્તાને જ બ્લોક કરી દીધો। રેલવે સ્ટેશન નજીક રસ્તો બ્લોક થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરનારા 11ને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રીલ્સ બનાવતી વખતે 11 યુવકોએ બ્રિજ પર દોડધામ કરી હતી, જેનાથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનું વાહન રોકાઈ દીધું હતું। લગભગ 30 મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયા હતા। તેનાથી ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો। જેમ જેમ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો ગયો તેમ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને રીલ બનાવનાર 11 ઇસમોને શોધીને અટકાયત કરી અને પૂછપરછમાં સામે આવ્યું કે તમામ મજૂરી કામ કરે છે અને ફક્ત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તેમણે આ કૃત્ય કર્યું। ભેસ્તાન પોલીસે તમામ 11 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। ભવિષ્યમાં આવી હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી। આમ તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી છે। પોલીસે જાહેરમાં આવા કૃત્યો ન કરવા માટે યુવાનોને અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જાહેરમાં શિસ્તભંગ કે ભયનો માહોલ ઊભો કરનાર સામે કડક કાર્યવાही કરવામાં આવશે। शालीमार ब्रिज पे हम लोग वीडियो बनाए थे, हमसे गलती हो गई है, समाज पे ये सब गलत असर पड़ता है, हमें माफ़ कर दो। आज के बाद कभी ऐसा होगा नहीं। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।